એટલે જોવા જઈએ તો આ ખેડૂતોએ મુખ્યમંત્રી પાસે મળવાનો સમય માગ્યો છે અને ડાંગર અને શાકભાજીના બિયારણ પર સબસિડી આપવા માટે પણ તેમણે માગ કરી છે અને કેટલાક જે નાના ખેડૂતો છે, જરૂરિયાતવાળા ખેડૂતો છે, તેમના માટે તેમને મફત બિયારણની પણ માગ કરી છે. કારણ કે આની અંદર ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને વાવણી તો કરી હતી, પરંતુ આ જે બિયારણ છે તે ધોવાઈ ગયું હતું અને તેના કારણે ખેડૂતો માટે આ એક મુશ્કેલી ઊભી થઈ હતી. તો અહીંયા ખેડૂતોએ મુખ્યમંત્રી પાસે મળવાનો સમય માગ્યો છે અને આવો સાંભળીએ કે ખેડૂતો શું માગ કરી રહ્યા છે. છેલ્લા એક દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે અને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ઢળવાળિયું ખોવાયું છે, સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે. એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે ને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જાણવા માગીએ છીએ. સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે. ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે.